ના દિવસે આપણને ખાસ કરીને બજારની અંદર ઘણી જગ્યા એવી છે કે જ્યાં આગળ આજે થોડો ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે અને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને બની રહ્યું છે એમએનએમનું. કુશજી, એમએનએમ પર ખાસ કરીને એટલા માટે પણ પૂછવું છે કે જો ગયા અઠવાડિયે કે અત્યારે આપણે 15 ઓગસ્ટથી અત્યાર સુધીની વાત કરી લઈએ તો એક સારી એવી રેલી આપણે અહીંયા જોઈ લીધી. લગભગ 3723ની પાસેના હાઈ બન્યા ત્યારથી આ સ્ટોક સતત ઘટાડા તરફી છે. જોકે હજી પણ બહુ ઉપરના સ્તરે છે. ખાસ અહીંયા તમે કયા લેવલને વોચ આઉટ કરી રહ્યા છો? કારણ કે જો આજે આપણે જે વાત કરતા હતા 8 દિવસનો એક વધારો હતો, એની સામે આ સ્ટોક તમને ઓલમોસ્ટ છેલ્લા આજે 5મો દિવસ છે કે જ્યાં આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે. મને લાગે છે ઓવરઓલ ઓટો સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ આવશે. એનું કારણ છે નીરજ કે આપણે જીએસટી ના એક જે અનાઉન્સમેન્ટને લીધે આપણે સારી એવી રેલી જોઈ હતી. હવે એમએનએમ છે, ટીવીએસ મોટર છે, બારિંગ ટાટા મોટર્સ, બીજા બધા ઓટો સ્ટોક્સ મને લાગે છે કે ઓવરબોટ ઝોનમાં છે. તો ટેકનિકલ કરેક્શન ડ્યુ છે. તો ડેફિનેટલી શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય તો એકવાર લોંગ પોઝિશન હોય તો પ્રોફિટ બુક કરો. મને લાગે છે એમએનએમ એકવાર 3200 ના લેવલ ટેસ્ટ કરી શકે છે. એટલે જો ખાસ કરીને એક પ્રોફિટ બુક કરવાની સલાહ અહીંયાથી છે એમએનએમને લઈને. એટલે એના પર એક ધ્યાન રાખજો. જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો અત્યારે પ્રોફિટ બુક કરી લો. 3200 સુધીના કદાચ અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી શકે. એક સારી રેલી જોઈ છે એના પગલે. પરંતુ એ સાથે જ